અને વાત કરીએ મહીસાગરની કે જ્યાં બાયોગેસ પ્લાન્ટ સ્થાનિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે। મહીસાગર જિલ્લામાં બાયોગેસ દ્વારા આવેલી ઉર્જા ક્રાંતિ ખરેખર પ્રશંસનીય છે। જ્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે તમામ પ્રકારના ઈંધણમાં કાપ મૂકવાની સ્થિતિ હોય અને ઈંધણના ભાવમાં વધારો થવાની શક્યતા હોય ત્યારે મહીસાગરના 763 પરિવારોએ બાયોગેસ અપનાવીને મફતમાં રસોઈ કરી રહ્યા છે અને આર્થિક રીતે પગભર પણ થઈ રહ્યા છે। ગોબર ધન ક્રાંતિના કારણે 49 ગામડાઓમાં સરકારના નેશનલ બાયો એનર્જી પ્રોગ્રામ અને ગુજરાત સરકારની ગોબર ધન યોજના અંતર્ગત પશુપાલકો ઘરે જ બાયોગેસનું ઉત્પાદન કરી રહ્યા છે, જેના પગલે ગ્રામજનો પણ સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે। ઘણી બધી મારી બહેનો ગુજરાતમાં એવી છે કે ગરીબ પરિવારમાં તો એમને સરકારશ્રી યોજનાનો લાભ આપે, કેમ કે એમને સ્વાસ્થ્યનું જે તકલીફો પડે છે અને એમને આર્થિક રીતે ગેસ લાવી નથી શકતા એવા ઘણા બધા બહેનો મેં જોયા છે ગુજરાતમાં। તો આવી યોજનાની સરકારે લાભ આપે તો મારી બહેનો રોગમુક્ત પણ થશે અને આર્થિક રીતે પગભર પણ થશે। તો પહેલાં જ્યારે ગામડાની બહેનો લાકડા દ્વારા રસોઈ કરવા મજબૂર હતી અને ધુમાડાના કારણે તેઓને સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી, ત્યારે હવે બાયોગેસ દ્વારા તેઓની તમામ સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે। બાયોગેસના ઉત્પાદનથી મફતમાં રસોઈ તો થઈ રહી છે, આ સાથે ગ્રામજનો બાયોગેસના ઉત્પાદનમાં નીકળતા કચરાનો ઉપયોગ ખાતર તરીકે કરીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। વધુને વધુ લોકો બાયોગેસના પ્લાન્ટ તરફ વળે તેવી પણ અપીલ થઈ રહી છે। એનાથી લાભ એટલો થાય છે કે જેને ત્યાં રાંધણ ગેસ માટે જે પૈસા ખર્ચવા પડતા હતા તે ખર્ચવા નથી પડતા, તેમજ લાકડા બાળવાના જે હતી તેનાથી જે આંખોને એને નુકસાન થતું હતું તે પણ નથી થતું। હું જિલ્લાવાસીઓને એટલી અપીલ કરીશ કે આ જે ગોબર ગેસ પ્લાન્ટનો વધુમાં વધુ લાભાર્થીઓએ જે દૂધ ડેરી મારફતે લાભ લેવો જરૂરી છે।